Indians don't know to make watch. No talent, only laborers. I want the finest watch in the world. Totally made in India. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું નીરવ મંદિર યુટ્યુબ ચેનલ પર. આજે આપણે ટાટા સ્ટોરીના ભાગ 2 ઉપર વાત કરવાના છીએ. સમય દરેકનો બદલાય છે, પણ આ સમય બનાવનારી ઘડિયાળ જો કાંડા પર મેડ ઇન ઇન્ડિયા હોય તો ગૌરવ કંઈ અલગ જ તે હોય છે. આજે આપણે વાત કરીએ છીએ એક એવી જ તે ભારતની બ્રાન્ડેડ કંપની કે જે માત્ર સમય નથી બનાવતી કે બતાવતી, પણ કરોડો ભારતીય પરિવારોના ભરોસાનું એક સંબંધોનું પ્રતીક છે. તમે જે અનુમાન લગાવી રહ્યા છો તે કંપની છે ટાઇટનની, જે ટાટા કંપનીની પ્રતિષ્ઠિત કંપનીઓમાંની એક છે. તો સ્વિસ લોકોનું જ્યારે અપમાન અને જેઆરડી ટાટાની પ્રતિજ્ઞા સાથે આ વાર્તા છે એ શરૂ થાય છે 1970ના દાયકામાં. એ સમયે ભારતમાં લાયસન્સ રાજ, ખોટા રાજ હતું. નવો બિઝનેસ શરૂ કરવો એટલે લોઢાના ચણા ચાવવા જેવી વાત હતી. ભારતની સરકારી કંપનીઓ HTMT મેકેનિકલ ચાવીવાળી ઘડિયાળો છે એ બનાવતી હતી, જેના માટે મહિનાઓ સુધી વેઇટિંગ લિસ્ટ છે એ રહેતું હતું. તો ભારતના સામાન્ય વર્ગ સુધી ઘડિયાળ છે એ પહોંચવી એક સ્વપ્ન સમાન હતું. આ જોઈને ભારતના મહાન ઉદ્યોગપતિ જેઆરડી ટાટાના મનમાં એક સપનું જાગ્યું કે તેઓ ભારત માટે વૈશ્વિક સ્તરની ઘડિયાળ બનાવવા માંગતા હતા. તેઓ પોતાની ટીમ સાથે સ્વિટ્ઝરલેન્ડ ગયા, જે ઘડિયાળનું સ્વર્ગ ગણાય છે, અને ત્યાં સ્વિસ વોચમેકર સાથે જેઆરડીએ પાર્ટનરશિપનો પ્રસ્તાવ છે એ મૂક્યો. ત્યારે સ્વિસ એક્ઝિક્યુટિવ હસીને ના પાડી દે છે અને એમ કહે છે કે ભારત જેવા દેશ પાસે આવી ઝીણવટભરી ટેકનોલોજી બનાવવાની કોઈ ક્ષમતા નથી. ભારત છે એ ઘડિયાળ છે એ બનાવી શકશે નહીં. તો જેઆરડી ટાટાએ અપમાન શાંતિથી સહન કર્યું, પણ મનોબળ અને મનથી નક્કી કરી લીધું કે દુનિયાને બતાવી દેશું કે ભારત પણ ઘડિયાળની અંદર, ઘડિયાળ બનાવવાની અંદર, વ્યાપારની અંદર આગળ વધી શકે છે. હવે એક હીરોની એન્ટ્રી થાય છે જેને ટાઇટનનો પાયો નાખ્યો. તે છે અસલી હીરો જીકરસિંહ દેસાઈ. જેઆરડીએ આ અશક્ય પ્રોજેક્ટની કમાન જીકરસિંહ દેસાઈને સોંપી. જીકરસિંહ એવા લીડર હતા જે સમય કરતાં આગળ વિચારતા હતા. તેમણે જોયું કે યુરોપમાં ચાવીવાળી ઘડિયાળોનો જમાનો જતો રહ્યો અને સેલથી ચાલતી ક્વાર્ટઝ ટેકનોલોજીની ક્રાંતિ છે એ આવી ગઈ છે. 1979માં જીકરસિંહ દેસાઈએ ફ્રાન્સની બેસાકોન્સ પહોંચ્યા અને ત્યાં ફ્રાન્સની સૌથી મોટી કંપની એબોસા સાથે છે એ હાથ મિલાવ્યો અને 1984માં તમિલનાડુ રાજ્ય સરકારની અંદર એક સરકારી એજન્સી તમિલનાડુ ઔદ્યોગિક વિકાસ નિગમ સાથે મળીને હોસૂરની અંદર એક અત્યાધુનિક ટાઇટનની ફેક્ટરી છે એ નાખવામાં આવી. ફ્રેન્ચ એન્જિનિયરોએ ભારતીય કલાકારોને છે એ શીખડાવ્યું, ભાષાઓ સમજાવી, ખાસ કરીને ટ્રાન્સલેશન્સ, અને ફેક્ટરીની અંદર છે એ ફેબ્રુઆરી 1987માં ટાઇટનની પહેલી ઘડિયાળ છે એ બજારમાં આવી. ત્યારબાદ કાંડાની ઘડિયાળ છે એ ઘરેણું બનવાનું એક દૃષ્ટાંત છે એ ટાટા પાસેથી આપણે શીખવા મળે છે કે જીકરસિંહ દેસાઈ એક અદ્ભુત વાત છે એના સમયની અંદર છે એ કહેલી હતી કે એક દિવસ એવો આવશે ભારતની અંદર કે જ્યારે ભારતીય ગ્રાહક છે એ ઘડિયાળ માત્ર સમય જોવા માટે નહીં, પણ પોતાની કાર, કપડાં કે ઘરની જેમ પોતાની પર્સનાલિટી બતાવવા માટે પસંદ કરશે. અને એમણે જે વિચાર્યું હતું, એમનું જે વિઝન હતું ટાઇટનનું, એ રીતે તેમણે ટાઇટન એજ છે એ વિશ્વની સૌથી પાતળી માત્ર 1.15 મિલીમીટરની ક્વાર્ટઝ ઘડિયાળ છે એ બની, જેને જોઈને સ્વિસ લેબોરેટરીના વૈજ્ઞાનિકો પણ દંગ થઈ ગયા. અને આ ભારતીય એન્જિનિયરિંગની કમાલ કારીગરી હતી. મહિલાઓ માટે લાવ્યા દાગીના જેવી સુંદર ટાઇટન રાગ, કે શ્રીમતીઓ માટે 18 કેરેટ સોનાનું ટાઇટન નેબેલા, અને યુવાનો માટે ફૂલ એન્ડ સ્પોટિફાઈડ ફાસ્ટ ટ્રેક. અને હા, જ્યારે પણ ટીવી ઉપર તમે આઇકોનિક મોઝાર્ટની ટ્યુન વાગતી જોવો છો, ત્યારે એક સ્ટ્રોંગ માર્કેટિંગ ભારત દેશની અંદર જે ભારતીય દર્શકોને ભારતીય ટીવી સામે સ્થિર ટાઇટનની માર્કેટિંગ માટે ખેંચતું હતું. તો આ બધો કસ્ટમરનો વિશ્વાસ છે એ ટાઇટન ધીરે ધીરે છે એ જીતે છે. હવે આપણે વાત કરીએ કોમર્સમાં કે બિઝનેસની ભાષામાં ટાઇટન છે એને ધ કોમર્સ મેટ્રિક્સ છે એ અપનાવ્યું. કોમર્સ મેટ્રિક્સ ટાઇટને કેવી રીતે અપનાવ્યું?
તો કે બ્લુ ઓશન સ્ટ્રેટર્જી. HTMની જ્યારે જૂની ચાવીવાળી ઘડિયાળો હતી ત્યારે તેની જૂની ટેકનોલોજીને લડવાને બદલે એક નવી જ તે ટેકનોલોજી, નવી જ તે ક્વાર્ટઝ છે એ ટેકનોલોજી લાવીને પોતાનું એક નવા ભારતનું બજાર છે એ ઊભું કર્યું. ત્યારબાદ બીજું છે પ્રોડક્ટ ડાયવર્સિફિકેશન્સ ટાઇટન. માત્ર ઘડિયાળ સુધી કંપનીને અટકીને કંપનીને ઘડિયાળ પૂરતો બિઝનેસ છે એ ન કર્યો. તેમણે તનિષ્ક દ્વારા જ્વેલરી, ટાઇટન i+ દ્વારા ચશ્મા, તનેરા દ્વારા છે એ સાડીના બિઝનેસની અંદર ઝંપલાવ્યું. ત્યારબાદ ત્રીજું છે યુટિલિટી ટુ પ્રીમિયમ પ્રાઇઝેસ. પ્રીમિયમ પ્રાઇઝેશન્સમાં ઘડિયાળને સમય જોવાનું સાધન બદલીને વ્યક્તિગત સ્ટેટ સિમ્બોલ છે એ બનાવ્યું, જેનાથી પ્રોફિટ માર્જિન છે એ વધી ગયું. અને 4 ઉપર છે ઓર્ગેનાઇઝેશન વર્સિસ અનઓર્ગેનાઇઝેશન. તો કે જ્યારે ભારતમાં સોનાની શુદ્ધતા બાબતે ગ્રાહકો છેતરાય નહીં અને એક વિશ્વાસ ગ્રાહક બંધાય તે માટે તનિષ્કે કેરેમીટર્સ લાવીને પારદર્શિતા ઊભી કરી અને એક અસંગઠિત બજાર ઉપર તેને વિજય મેળવ્યો. તો ટાઇટનની તે તનિષ્ક છે એ બ્રાન્ડ છે એ જોવા મળે છે. અને 5મું છે એસેટ લાઇટ મોડલ, કે પોતાનું કરોડો રૂપિયાનું મૂડીરોકાણ કરવાને બદલે ફ્રેન્ચાઇઝ ઓડ એન્ડ ફ્રેન્ચાઇઝ ઓપરેટિંગ દ્વારા આખા ભારતમાં પોતાના વિસ્તૃત કસ્ટમર સુધી સ્ટોરનું નેટવર્ક છે એ ફેલાવ્યું, જેથી પોતાની પ્રોડક્ટ છે એ સરળતાથી સેલિંગ છે એ થઈ શકે અને વિશ્વાસુ કસ્ટમર છે એ સ્ટોર ઉપર આવી અને ખરીદી શકે. હવે વાત કરીએ ટાઇટનની પબ્લિક IPOથી બનેલા જે રાકેશ ઝુનઝુનવાલા છે, તેને ટાઇટન કંપનીના શેર ઉપર અડગ ભરોસો છે એ છેલ્લા જીવનના કાળ સુધી છે એ રાકેશ ઝુનઝુનવાલાએ રાખેલો હતો. તો શેર બજારના જાદુગર તરીકે જાણીતા રાકેશ ઝુનઝુનવાલા બિગ બુલ તરીકે, કે જેમણે ટાઇટનની અસલી પાવર છે ઓળખ્યો હતો, કે જ્યારે ભારતમાં વર્ષ 2002થી 3ના સમયની અંદર જ્યારે ટાઇટનનો એક શેરનો ભાવ 3થી 5 રૂપિયાની આસપાસ છે ચાલતો હતો, ત્યારે રાકેશભાઈએ ટાઇટનના મેનેજમેન્ટ અને તનિષ્કના ભવિષ્ય પર ભરોસો કરીને આશરે 6 કરોડ શેર છે એ ખરીદી લીધા. લોકોએ કીધું હતું કે આ ખોટનો દાવ છે, પણ તે સમયે શેર બજાર છે એની અંદર ટાઇટનનું ભવિષ્ય છે એ લોકોને ન દેખાણું ને રાકેશભાઈને છે એ દેખાણું, અને ધીરજના ફળ મીઠા તેમ તેને 20 વર્ષ સુધી આ શેર છે એ પોતાની પાસે રાખ્યા. આજે પરિણામ એ છે કે ટાઇટનનો જે 3 રૂપિયાનો શેર છે, જે હજારો ગણો વધીને આજે ઝુનઝુનવાલા પરિવાર પાસે તેના હિસ્સાનું મૂલ્ય આશરે 15,000 કરોડથી વધુ છે, અને તે પણ વાર્ષિક ડિવિડન્ડની કમાણી છે એ જોવા મળે છે. તો દર વર્ષે બેઠા 60 કરોડથી વધુ રોકડા તેમના ખાતામાં છે જમા થાય છે. એટલે રાકેશ ઝુનઝુનવાલા ભાઈ શેરબજારના બિગ બુલ કહેતા કે મારું બેસ્ટ રોકાણ છે એ ટાઇટન છે એ જોવા મળે છે. તો મિત્રો, આજે ટાઇટન દર વર્ષે 1.5 કરોડથી વધુ ઘડિયાળો છે એ ભારતીય બજાર અને વિશ્વ બજારની અંદર પોતાનું સ્ટ્રોંગ માર્કેટથી સેલિંગ છે એ કરે છે, જે આખા સ્વિટ્ઝરલેન્ડ દેશના કુલ ઉત્પાદન બરાબર છે. આ જ તે સ્વિસ લોકોએ આપણી ક્ષમતા પર શંકા કરી હતી, ભારતની અંદર ઘડિયાળ ન બનાવી શકે, તે આજે ભારત અને વિશ્વની અંદર છે એ ટાઇટન કંપની છે એ પોતાનું બજાર છે એ ફેલાવી રહ્યું છે. હમણાં વર્ષ 2026માં જ તે તાજેતરમાં જ તે વેબ સિરીઝ મેડ ઇન ઇન્ડિયા ટાઇટન સ્ટોરી છે આવી હતી. તેમાં પણ માર્કેટમાં લાંબો સમય ટકવું હોય તે કિંમતથી નહીં, ક્વોલિટી અને કસ્ટમરના દિલ પર રાજ કરતા શીખો તો કસ્ટમર છે એ તમારો કાયમી થઈ જશે. તો એ ટાઇટન કંપનીએ સારી રીતે છે એ ભારતની અંદર ને વિશ્વ બજારની અંદર સાબિત કર્યું છે. ટાટાની આ સફર છે એ આપને શીખવા મળે છે કે અપમાનનો જવાબ ક્યારેક છે એ વાદ વિવાદથી નહીં, પણ તમારી અસાધારણ સફળતાથી પણ આપવો જોઈએ. આવી જ તે ટાટા પાર્ટ 3ની અંદર આપણે વાત કરીશું. હજી લગી તમે ટાટાનો પાર્ટ 1 સ્ટોરીની વાત ન કરી હોય તો એ આપેલી વિડીયોથી તમે જોઈ શકો છો. કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી લખજો કે તમને ટાટા સ્ટોરી કેવી લાગી. વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. નીરવ મંદિર ચેનલ